વડોદરા શહેરમાં કલાલી બીલ ગામ પાસે આવેલી બીલ કેનાલ રોડ પર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। કેનાલમાંથી પાણી લીકેજ થવાના કારણે રોડ રસ્તા તૂટી ગયા છે અને ઉપરથી પાણી ભરાઈ જતા વાહન ચાલકો તેમજ સ્થાનિક રહેવાસીઓને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને બેવડા વાહન અને માટે આ રસ્તો જોખમી બન્યો છે। આ મુદ્દે કોંગ્રેસ વોર્ડ નંબર 12 પ્રમુખ રાકેશ ઠાકોરે તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે। તેમણે કેનાલ વિભાગને વહેલી તકે ઘટના સ્થળે પહોંચી તૂટેલા રસ્તાની મરામત કરવા અને પાણી ભરાવાની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવાની માંગ કરી છે। જો સમયસર કાર્યવાહી નહીં થાય તો આવનારા દિવસોમાં કોઈ મોટો અકસ્માત સર્જાઈ શકે છે તેવી પણ તેમણે ચેતવણી આપી છે। जी पार्थ भाई कयो विस्तार है શું સમસ્યા છે આજે પાણી લીકેજ થવાની ઘટના બની છે શું? વોર્ડ નંબર 17 ની અંદર બરોડા ડેરીની સામે આ વિસ્તાર આવેલો છે કે જ્યાં પાણીની પાઇપલાઇનની અંદર ભંગાણ થયેલું છે। હવે મુખ્ય વાત આની અંદર એ છે કે મહાનગરપાલિકા જે છે એની જે એન્જિનિયરિંગ શાખા છે એને કઈ પ્રકારનું આ કામગીરી કરી રહ્યા છે એ જ ખબર નહીં પડતી। આડેધડ ખોદકામ કરી રહ્યા છે ને એમને ખબર નહીં પડતી કે નીચે કઈ જગ્યા પર પાણીની લાઈન છે ને કઈ જગ્યા પર વરસાદી પાણીની લાઈન જાય છે। એટલે કોઈને કોઈ દ્રષ્ટિએ આની અંદર છે ને એવું લાગી રહ્યું છે કે મહાનગરપાલિકાની જે ટેકનિકલ શાખા છે એની અંદર 100% ભૂલ છે। બીજું કે જે વહીવટી પાંખો છે એને ખરેખર આ જે કામગીરી થતું હોય તેના ઉપર એમને નિરીક્ષણ કરવું જોઈએ, એ લોકો આવતા નથી। આ એનું જ પરિણામ છે કે આ રીતે જનતાના ટેક્સના રૂપિયાનો વ્યય થઈ રહ્યો છે। હવે આમાં તો વાત એવી જ અત્યારે એક ભાઈએ કીધું કે ભાઈ આવી રીતે ખોદકામ કર્યું હતું અને પાઇપલાઇન મેં પોતે સ્વખર્ચે નાખી, આ પાછળ એક દુકાનદારે એવું કીધું છે। હવે વિચારવા જેવી વાત એ છે કે જનતા એક તો ટેક્સ પે કરે, જનતા હેરાન થાય અને ઉપરથી જનતા પાછું પોતાના રૂપિયાથી પાણીની લાઈનો નાખે તો પછી કોર્પોરેશન શું કામની છે, મહાનગરપાલિકા શું કરી રહ્યું છે? એટલે આની અંદર 100% એક તો વહીવટી પાંખ જે છે મહાનગરપાલિકાની એની ભૂલ છે, એન્જિનિયરિંગ શાખાની અને ચૂંટાયેલી પાંખોની પણ ભૂલ છે। કારણ કે જે પ્રજાએ બહુમત સાથે એમને જીતાડ્યા છે એ જ પ્રજાનો વિશ્વાસઘાત એ લોકો કરી રહ્યા છે, આની અંદર સ્પષ્ટપણે લાગી રહ્યું છે। પાર્થ પટેલ।